પહેલગામના હુમલાને લઈ પંચમહાલ જિલ્લાના શહેરામાં વેપારીઓએ બજાર સ્વયંભૂ બંધ રાખ્યું હતું। શહેરા નગરના પરબડી બજાર, મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તાર, નાડા રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી। તાલુકા સેવા સદન ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નાગરિકો દ્વારા પાકિસ્તાન હાય હાય પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। મામલતદાર કચેરી બહાર 2 મિનિટ મૌન પણ હુમલામાં ભોગ બનેલા નાગરિકો માટે પાડવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ અને વેપારીઓ, ડોક્ટરો, મહિલાઓ તેમજ તાલુકાના સરપંચો અને તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે 28 હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી, તે બદલ આજરોજ શહેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે તેવી અમારી માગણી છે। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે, ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે, આજે શહેરા બંધ પાડ્યું છે, સ્વયંભૂ શહેરા બંધ છે અને અમે ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદનપત્ર મામલતદારશ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેનો વખોડીએ છીએ, વિરોધ કરીએ છીએ। અમારી સરકારશ્રીને માંગ છે કે આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે, શિક્ષા આપે। અમે બધા સાથે છીએ અને આનો પૂરજોશમાં વિરોધ કરીએ। જય હિન્દ।